परिब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपदं मंत्र मूलम गुरुर्वाक्य मोक्ष मूलम गुरु कृपा। बोलो सद्गुरुदेव की जय। सनातन धर्म की जय। पधारेला सर्वे हरि गुरु संत की जय। महेंद्र राम महाराज की जय। दुलाराम जी महाराज की जय। આજના આ પાવન પ્રસંગે મંડાલી ગામની આ પવિત્ર ધરા અને આજ ગામના એવા મહાપુરુષ દુલારામજી મહારાજે આજે એમના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ જે મહિમા ઉજવાય છે એ મહિમા રાખી અને એમના સદગુરુ આ એક એમનું મોટું ભાગ્ય કે આપણા તો ગુરુ પૂર્ણિમા ઉજવાતી હોય ને આપણા ગુરુજી પધારે એ મોટામાં મોટું ભાગ્ય. નહીતર આપણે આમ તો ગુરુજીના ત્યાં જવાનું હોય. એટલે આજે એમનો ભાગ્ય એવો દિવસ છે. એવા મહેસાણા નિવાસી પરમ પૂજ્ય સંત શ્રી એવા મહેન્દ્ર રામજી મહારાજ, બાજુમાં નામ છે શાંતિરામ મહારાજ, પૂજ્ય માતુશ્રી, અહીં સભામાં બિરાજેલા કુવેલા મંડળ, વીરપુરા મંડળ, મંડાલી ગામના સર્વે હરિગુરુ સંતો, આ દરેકના હૃદયમાં બિરાજમાન એકના એક પરમાત્માને મારા જય ગુરુદેવ. આજનો મહિમા એ ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા અને આને ઘણા વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. ગુરુ પૂર્ણિમાનો અર્થ થાય છે ગુ એટલે અંધારું અને રૂ એટલે પ્રકાશ. અંધારામાંથી અજવાળામાં લઈ જતું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા, અને અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આપણી જે દિશા ફેરવી દે, આપણો જે પડછાયાને ભાળીને આપણે ભડક્યા છીએ એ પડછાયો આપણું મુખ ફેરવવાથી આપણા પાછળ થઈ જાય અને આપણું ભટકણ મટી જાય. એવા જે મહાપુરુષ મળી જાય અને એ મહાપુરુષને જ્યારે આપણે આ બધું સમર્પિત કરીએ, આમ તો ગુરુ પૂર્ણિમા એટલે સમર્પિત થવાનું પર્વ કહેવાય. આગળના મહાપુરુષોએ ઘણું બધું છોડી દીધું છે અને ત્યારે આ પર્વ ઉજવાનું છે અને આવા મહાપુરુષનો ભેટો થયો છે. આપણને તો સહેજે સહેજે સદગુરુ મળે છે. આગળના ઇતિહાસો આપણે જોઈએ તો કેટલાય સમયો સુધી જાનની જોખમે પણ સેવા કરી છે. ત્યારે સદગુરુએ એમને વચન આપ્યો છે અને ઘણાને નથી પણ મળ્યો. અને આજે આપણને તો આ પર્વ નિમિત્તે માનો કે આપણું ભાગ્ય માનો, સદગુરુ આપણને સહેજે સહેજે આ વસ્તુ આપણને સમજાવી દે છે. પણ મને એ નથી સમજાતું કે આપણે કેટલા સમયથી આ કાર્યમાં જોડાયેલા છીએ, છતાં અહીં કશું આપણા અંદર ઉતરતું નથી. અને આપણા અંદર નથી ઉતરતું એટલે કબીર સાહેબે વાત કરી કે આધી સાખીથી શિર કટે આખી કહો સમાય. ઘણા આપણે વાણી ગઈએ છે ને, ઘણા તો એવું કહે કે મહારાજ અમે આ તો હાઈટ વર્ષથી કૂટીએ છીએ.
આ કૂટવાની વસ્તુ છે કે સમજવાની? અને એટલે કબીર સાહેબને કહેવું પડ્યું કે આધી સાખીથી સિર કટે આખી કહો સમાય, એક રતી જો ઘટમાં ઉતરે તો અમરલોક લઈ જાય. પણ આપણે એટલું ઠસોઠસ ભરીને આવીએ છીએ એટલે અંદર કશું ઉતરતું. આ તો મહારાજ છે ને, એ તો આપણે ઓળખીએ છીએ ને, હમણાં જ મળ્યા હતા, હમણાં હોભળ્યા હતા. કોક સમયનો સંતનો શબ્દ અને કોક વેળાનો ટુકડો આપણા ભાવિને બદલી નાખે છે. અને એટલે કહ્યું છે કે સંતનું દર્શન એ સર્વશ્રેષ્ઠ દર્શન છે. પણ આપણને વિશ્વાસ હોય તો ગમે જેટલું આપણે નમન કરીએ, ગમે જેટલી અડીઓ કાઢીએ, પણ જો જીએ છે તો જો આપણને વિશ્વાસ નથી, જેની જોડે બેઠા છીએ ત્યાં આપણો જો વિશ્વાસ નથી, આપણને શ્રદ્ધા નથી, અને વચન ઉપર જો આપણે ધ્યેય ન રાખીએ તો પછી ગમે જેટલું કરીએ આપણો ફેરો ફોગટ છે. એકવાર સદગુરુ આપણને મળી જાય અને એ સદગુરુ આપણને સમજાવી દે કે આ રે જ તું છે, આ જગતની અંદર બીજું કશું છે જ નહીં તારા સિવાય, છતો આપણે કેમ આટલા બધા ભટકીએ છીએ અને આપણને તકલીફ ક્યાંથી ઊભી થાય છે? 4-5 વસ્તુ છે ને એ ભીતરમાંથી જ પ્રગટ થાય. બહાર ગમે જેટલી તમે અળીઓ કાઢશો તો મળવાની નથી અને સમજવાની એ પણ નથી. તમે જુઓ, એક મનની પ્રસન્નતા. તમારે પ્રસન્ન રહેવું હોય તો એ પ્રસન્નતા છે ને આપણા ભીતરમાંથી આવે. બહાર ગમે જેટલા કોઈના સંગમાં ફરવાથી, ગમે જેટલા તીર્થે જવાથી, કે ગમે તેવા મંદિરે કે નદીએ સ્નાન કરવાથી અંદરથી પ્રસન્નતા નહીં આવે. અરે બહારથી પ્રસન્નતા નહીં આવે, એ પ્રસન્નતા અંદરથી પ્રગટ થશે. એક ચિત્તની શાંતિ એ પણ અંદર ભીતરથી આવશે, બહાર કોઈ જગ્યાએ શાંતિ નહીં મળે. એક ટાઢિયો તાવ જેને આવ્યો હોય એને પૂછો, બહારથી તમે 3 ગોદડા ઓઢાળો ને સાહેબ, તો એના ભીતરમાંથી ઠંડી ન જાય, કારણ કે અંદરથી પ્રગટ થઈ છે. એક ગુમડાની રોજ એ પણ તમે ઉપરથી ગમે જેટલો મલમ લગાવો. એટલે ચિત્તની શાંતિ માટે, આ પ્રસન્નતા માટે કોઈ ઔષધિ હોય, કોઈ માધ્યમ હોય તો એ આ મહાપુરુષ છે. જો મહાપુરુષના શરણમાં આપણે જતા રહીએ તો આ બધું આપણને સહેજે સહેજે પ્રાપ્ત થાય એવું છે. અને એક વિશ્વાસ, પણ વિશ્વાસ કેવો હોવો જોઈએ? હમણાં કહ્યું ને, જેણાબા આપણે ભજન ગાતા હતા, નુગરાની વાત આવી ગઈ. ઘણાને એવું થાય કે અમે ભાઈ ગુરુના શરણમાં નહીં ગયા, કે મહેન્દ્ર મહારાજે અમારા માથા હાથ નહીં મૂક્યો એટલે અમે નુગરા છીએ, આવું થાય. પણ જેને સદગુરુ નથી મળ્યા એ નુગરો નથી. નુગરો તો સંત મહાપુરુષે એને કહ્યો છે કે સદગુરુ પ્રાપ્ત થયા પછી સદગુરુ જે આપણને પ્રતિજ્ઞા આપે છે અને એનું જેને પાલન નથી કર્યું, સદગુરુના વચનમાં જે નથી રહ્યો, બહાર નીકળ્યો, એ અસલ નુગરો એ રહ્યો છે. કબીર સાહેબ કહે છે કે નુગરો એ છે અને એવો મને ના મળે. પાપી ગમે જેટલા મળે, કબીર સાહેબ કહે છે 1,00,000 2 લાખ મળી જાય. કારણ કે સંત મહાપુરુષ છે ને, એ તમે જેવા છો એવા તૈયાર થઈ, એકદમ સ્વસ્થ થઈ અને ત્યાં જઈ અને રજૂ કરશો ને તમારું કર્મ, તો એમાંથી છોડાવી દેશે. એક ડૉક્ટર જોડે જ્યાં પછી આપણને શું દર્દ છે, ગમે તે આખા શરીરમાં ગમે તે વ્યાધિ હોય, એ શરમ રાખ્યા વગર તમે જે એને દર્શાવી દો તો એ સાચો ઉપચાર કરશે. એમ સદગુરુના શરણમાં જ્યાં પછી જો સત્યનું વર્તન કર્યું તો સદગુરુ આપણને એક એવી વસ્તુ આપી દેશે અને એ આ વિશ્વમાં કોઈ ખૂણામાં મળવાની નથી. એ સદગુરુના હૃદયમાંથી પ્રાપ્ત થાય છે. અને એવા જો સદગુરુ આપણને મળી જાય અને વિશ્વાસ આવી જાય. તમે તોરલની વાત કરું થોડી,
કે તોરલને આવો આવો મહિમા કરવો હતો, અને 2, 5 કે 25 એ વખત તો આટલા બધા ટોળા પણ નહીં હોય. આ તો સાહેબે વાત કરી છે, મહાપુરુષે કાજી અનવર સાહેબે પણ કહ્યું છે કે નર નારી સબ તીર્થ જાવે, જય ગંગા में स्नान करावे, मन का मैले वापस लावे, कहो ने भाई ये स्नान कैसा होगा, आ गुरु बिन ज्ञान कैसा होगा. ગુરુ બિન જ્ઞાન કોઈ જગ્યાએ પ્રગટ થાય એવું નથી. આપણે સાખીમાં કહીએ, વાણીમાં કહીએ, પણ આપણે તો પાછો વિશ્વાસ ના રાખીએ. આપણે ને આપણે જ એ તો કીધા કરે. તોરલના ત્યાં મહેમાન આવ્યા છે, સંત મહાપુરુષો પધાર્યા, અને સધીરાના ત્યાં કરિયાણું લેવા જાય છે. તમે જુઓ સાહેબ, ભક્તિની કસોટી, કારણ કે કસોટી છે ને સોનાની જ થાય, તોબા પિત્તળની કદી થાય નહીં. અને એને કહ્યું કે એના બદલામાં કંઈક આપ તો આપું, તારો શું ભરોસો. અને અમે ભક્તો ઉપર થોડો વિશ્વાસ લોકો ઓછો રાખે, એટલે આને ઘણું બધું કીધું, પણ કે એની કોઈ વાત સાંભળી ના. છેલ્લે મહાપુરુષ તોરલ એના શરીર હાથે સદગુરુ કહે છે કે શીશ દીએ જો સદગુરુ મળે તો બી સસ્તા જાણ. આના હંગાથી જ્યારે સોદો થાય ને સટોસટનો, અને કહી દીધું, વચન આપી દીધું કે હું કાલે આવીશ, પણ અત્યારે મારે ત્યાં જે મહાપુરુષ મારા ભગવાન પધાર્યા છે એમને મારે પ્રસાદ આપવો છે. અને એ તો બોલી ગઈ. ઘરે જ્યાં પછી આ પ્રસંગ પૂરો કર્યા પછી બીજા દિવસે જ્યારે તોરલ તૈયાર થઈ ત્યારે જેસલજીએ પૂછ્યું કે તોરલ કેમ અત્યારે તૈયાર થાવ છો? કે કાલે હું જે સામાન લાવી હતી ને ત્યારે સધીરાને વચન આપ્યો હતો, અને હું વચનનું પાલન કરવા માટે જઉં છું. ત્યારે જેસલે શું કહ્યું કે આજે વરસાદ છે, કાદવ કચરો છે, તમારા કપડાં ભીંજાશે, તમારા પગ બગડશે, મારા ખભે બેસી જાઓ. આ ભક્તિ અન્નમ નથી આવી. અને જ્યારે જેસલજી મૂકવા જાય છે, અને આપણા તો ખેતરમાંથી દૂધની બરણી લઈને આવતો હોય, કોઈની જોડે જોઈ જઈએ, વાતો કરતો હતો, કોઈ હગાવાલાના સમાચાર પૂછતો હોય રસ્તામાં, કોઈને ભાઈ મળે તો કેમ થાય? ખેતરમાં જો ને તો તમે બેસો ને ધોકો મારો એના માટે, પણ એ ના કહી કહો, પણ પેલું દેખાતું જ હોય, બરણી લઈને ઊભો રહેતો હોય, એને પછી બેસો ને મારો, કારણ કે એ આપણને ભૂલાતું નથી. અને સધીરા જોડે જ્યારે તોરલ જઈ વચન આપવા, ત્યારે એને કહ્યું કે આવા વાતાવરણમાં આવી પ્રકૃતિ પરમાત્માની પેલી થઈ છે, તો સતો તમે આ રીતે કેમ આવી શક્યા? ત્યારે તો કોઈ સાધન હતું નહીં કે જેસલજી મને મૂકવા આવ્યા છે. અને જેસલનું જ્યારે નામ પડ્યું ને, તમે વિચાર કરો, વાણીઓ પણ કેવો હશે અને સમય કેવો હશે કે જેનું નામ સાંભળતા એવું કહેવા કે 6 માસના ગર્ભ છરી જતા હતા, બાળક રડતું હોય તો બંધ થઈ જતું હતું, અને વાણિયાએ આવી માગણી કરી હશે. એ કેવો સમય હશે? ત્યારે એ નીચે આવ્યો, અને નીચે આવીને તરત સીધો જેસલને કહે છે, જેસલજી આ હીરા, માણેક, મોતી, આ તમારે જે કંઈ લેવું હોય લઈ જાઓ, આ બધું તમને અર્પણ. જેસલ કે બેટા મને ખબર છે, આજે હું આવ્યો ને એટલે કાલે તોરલ કગરતી હતી તને, તું આપવા તૈયાર નહોતો. અને ત્યારે જેસલજી એક સાખી બોલ્યા છે કે વણ માગ્યા મોતી મળે, માગી ન મળે ભીખ. સધીરા, આજે હું આવ્યો ને એટલે તું મોતી આપવા તૈયાર થયો છે, કાલે તું આ તોરલને ભીખ માગતી હતી, સતો નહોતો દેતો. કે વણ માગ્યા મોતી મળે, માગી ન મળે ભીખ, આ મરું પણ માગું નહીં, એ મારા સદગુરુની શીખ. સાહેબ આ જ્યારે વાત કરી ને જેસલે, અને એ સંતની ખુમારી છે, તમે જુઓ, મરી જવું પણ ન માગું સાહેબ. અને આ આગળના તમે ઇતિહાસો જોઈ લેજો કે સંત મહાપુરુષોએ આ નિભાયા જ છે મહિમા. અને આ મહિમા જો સંત મહાપુરુષોએ આગળ ના બનાવ્યા હોત, એને ના ઉજવ્યા હોત, તો આપણા સુધી આયા પણ ન હોત. પણ આપણા અંદર એવો વિશ્વાસ હોવો જોઈએ, હું સદગુરુનું બોંધું લઈને બેઠો છું, મારા પરમાત્માએ મને શહેનશાહ બનાવ્યો છે,
આપણો પરમાત્મા આપણો સદગુરુ છે, એને મને સહંસા બનાવ્યો છે અને હું આમ કરું, ત્યારે ભક્તિમાં સાહેબ ભેળસેળ થઈ છે. અત્યારે કોના ઉપર વિશ્વાસ કરવો, કયો વિશ્વાસ મૂકવો? એટલે પરમાત્માનો આપણને સદગુરુ મહારાજે જે શાન આપ્યું હોય, જે વચન આપ્યો હોય, અને આપણને સદગુરુ જે મળ્યા, જેવા મળ્યા, એ સદગુરુ પર આપણે સંપૂર્ણ વિશ્વાસ રાખી એમને જે શબ્દનું ભજન આપ્યું હોય એનું ભજન જો આપણે કરીશું તો ચોક્કસ પરમાત્મા આપણની લાજ જવા દેતો નથી. પણ ક્યારે? હરિને ભજતા હજુરે કોઈની લાજ જતા નવ જાણી રે, જેની સુરતા સાંભળિયાની સા એવ વેદ વાણી રે. વાલે ઉગાર્યો પહેલાદ હરણા કંસ માર્યો રે, વિભીષણ ને આપ્યું રામ, એ પોતાનો કરી સ્થાપ્યો રે. આ સંત મહાપુરુષના વચનો છે. એટલે આ મહિમા આપણે આમને બહુ ધન્યવાદ ધુળારામજી મહારાજને કે આ મહિમા કરવો એ પણ સહેલું નથી. આ તો વીતી હોય એ જાણે, પર વીતી શું જાણે પ્રીતળી, જે કરે છે એને જ આ બધી વીતે છે. એટલે એવા મહાપુરુષને વંદન કરતા અને આજે આપણને એક બરાબર જેને એક ઉત્તર ગુજરાતનું આપણે નજરાણું કહીએ કે બધા સંતોના અંદર જેનું નામ કેટલાય સમયથી જે ગાદી પરંપરા ચાલી આવે છે એવી ગાદીથી જે મહાપુરુષો પધાર્યા હોય અને એમની વાણીનો આપણને લાભ લેવાનું જ હોય, અને એવા મહાપુરુષ આજે અહીં પધાર્યા છે. મહેન્દ્રરામ મહારાજના ચરણોમાં મારી વાણીને સમર્પિત કરી ત્યાં મૂકી વંદન કરું. બોલો સદગુરુદેવ કી જય.